હરિઓમ શ્રીરામ અંબદ નાથ સમિત. હું પ્રવીણ ચંદુભાઈ સોલંકી બાપુને ત્યાં 20 થી 22 વર્ષથી આવું છું અને ઘણા નાના મોટા ઘણા અનુભવો છે. તો સૌથી પહેલો અનુભવ, ફર્સ્ટ અનુભવ કે જ્યારે બાપુનું પહેલી વાર મારા કાકાના ઘરે પાદુકા પૂજન હતા અને એ પાદુકા પૂજનના ઘરે હું ત્યાં ગયા. અમે બહુ હોશું. હું સાંઈ બાબાને માનતો હતો, પણ મને જ્યારે બાપુ વિશે ખબર પડી ત્યારે મને એવું લાગ્યું કે આ બાપુ જ સાંઈ કેમ ન હોય. તો અમે વિશ્વાસ કરીને અમે બાપુનું પાદુકા પૂજન રાખ્યું હતું. તે પાદુકા પૂજન મારા કાકાના ઘરે હતું અને પાદુકા પૂજનના ઘરે બધું સામગ્રી આવી ગઈ અને મેઇન સામાન જે હતો લોણી વગેરે બધું લેવા હું અને મારા કાકા અમે બોરેલી સ્ટેશને ગયા. બોરેલી સ્ટેશને અમે લોણી વગેરે બધું પ્રસાદ લીધો અને પછી એટલામાં કાકાએ મને કીધું કે બેટા તું એક કામ કર, ત્યાં બળજી આવી જશે પ્રસાદ માટે, તો તું ત્યાં જઈને આ સામગ્રી લઈ જા, તું આગળ જા, હું વેસ્ટમાં જઈને હાર લઈને આવું છું. કાકાને કીધું ઓકે ઠીક છે. એમ કરી હું ઓટોમાં બેઠો. ઓટોમાં બેસ્યા પછી બોરેલી સ્ટેશનથી નીકળું છું આમ આગળ અને રિક્ષાવાળા એકદમ જ સ્લો ચાલે છે. ખબર નહીં તું કે કેમ આટલો સ્લો ચાલતો હશે, મનમાં થઈ ગયો. પછી થોડીક આગળ જઈને એને સ્પીડ પકડી. અને જેવી અમારી રિક્ષા સ્પીડ પકડવા લાગી અને થોડું આગળ જતાં જ એક મારુતિવાળાએ ફ્રન્ટીવાળાએ વચ્ચે ગાડી નાખી દીધી. હવે આ વ્યક્તિએ શું કર્યું કે પોતાની ગાડી બચાવવા અને એ કરવા માટે એણે ગાડી ફરાવી દીધી. ગાડી ફરાવી દીધી, પૂરી રિક્ષા મારી પલટી થઈ ગઈ. રિક્ષા પલટી થતાં જ મારા એક પગ મારા રિક્ષાના અંદર, બાકી શરીર મારું બહાર. જેમ તેમ ઘરે આવ્યો અને પછી ઘરે આવી જોયું તો પગ સોજાઈ ગયો એકદમ. બધાને ખબર છે કે શું થયું. મારી બેબી હતી, એનું જોયું એને, અરે પપ્પા શું થયું, શું વાગ્યું. અને કંઈ નહીં. પછી બધાને ખબર પડે, અરે આવું થઈ કરીને. તમે વિચાર કરવા માટે એવું લાગ્યું કે અરે આજે આવું કેમ થયું હશે, બાપુના પાદુકા પૂજન છે, આ નાના પગમાં લાગ્યું છે. પણ મેં એવો વિચાર કર્યો કે મારા જિંદગીમાં અત્યાર સુધીમાં મને એકેય ઈજા નથી થઈ. ના મારા હાથ ફ્રેક્ચર, ના પગ ફ્રેક્ચર કે કંઈથી કંઈ પડી ગયો હોય એવું મને યાદ નથી અને થયું જ નહોતું. પણ મનમાં એવું જ લાગતું હતું કે સારું કંઈ ને કંઈ મારા જીવનમાં એવું થવાનું છે. આપણે એક ભગવાને એક દૈવિક શક્તિ આપી છે કે ક્યારેક કંઈ વસ્તુ થવાની હોય છે તો મનમાં આપણને એક લાગે છે કે મારી સાથે આ થવાનું છે, મારી સાથે આ થવાનું છે. એક ભગવાનની છે. તો એવું મને લાગતું હતું કે ક્યારેક મારું થશે. પણ જો નક્કી કે એ જ દિવસે થયું અને બાપુની કૃપાથી કે મારો પગ એ તો 15-20 દિવસ મારે ક્રેક આવેલી, તે સારું પણ થઈ ગયું. પણ આજે હું વન પીસમાં ઊભો છું. અને એના પછી મારા ઓફિસમાં જ્યારે હું જ્યાં કામ કરતો એરપોર્ટ પર, ત્યાં મેં રાઉન્ડ શિફ્ટ કરી છે. મોર્નિંગ સેકન્ડ નાઇટ. એટલે એટલી બધી કેપેસિટી બાપુએ એના પછી મને આપી દીધી કે આજે હું વન પીસ છું અને હું હેપી છું. આજે કંઈ પણ વસ્તુ આવે, કંઈ પણ મને એવું નથી લાગતું કે મારો એક્સિડન્ટ થયો એટલે મારો પગ કમજોર થઈ ગયો છે. એટલે એ પાદુકા પૂજન હતા અને એ દિવસે મારું આ પ્રસંગ થવાનું બાપુએ મને થોડામાં નીપટી દીધું. તો અગર મારો પગ રિક્ષાની નીચે હતો અને પાછળથી જો આ ગાડી આવીને મને ઠોકી દે તો મારા પગના ટુકડા થઈ જાય. પણ જ્યાં બાપુ બેઠા હોય અને બાપુનું પ્રસંગ અમે લઈને બેઠા, બાપુ ક્યારેય કોઈ દિવસ થવા જ ના દે. ત્યારથી અત્યાર સુધી મારે બાપુના બહુ સારા અનુભવ છે અને એવું લાગે છે કે બાપુ માટે આપણે જરા શું કરીએ છીએ, પણ બાપુ તો આપણા માટે ઘણું કરે છે. ખાલી નામ છે બાપુને સાથ આપવાની, પ્રેમથી સાથ આપવાનો. એ તો પ્રેમનો ભૂખ્યો છે, એને કંઈ નથી જોતું આપણી પાસે. એને ખાલી ફક્ત અને ફક્ત પ્રેમ જ જોઈએ છે અને એક દિલથી આવવા જોઈએ છે. હરિઓમ શ્રીરામ બદ.